તો હવે ખેકડા ગેંગ પાંજરે પુરાઈ। અમદાવાદ કોબામાં મેટ્રોના કેબલ ચોરી મામલે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ગાંધીનગર પોલીસ 4 આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લાવી અને સાથે જ મેટ્રોના કેબલ ચોરીમાં હજુ 7 આરોપી ફરાર છે। મેટ્રો ટ્રેનના કેબલ ચોરી લેતા ટ્રેન અધવચ્ચે જ લટકી પડી હતી। સમાચાર જે રીતે સામે આવ્યા હતા, ઘટના સ્થળે લઈ જઈને હવે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। સમાચાર સામે આવ્યા છે મેટ્રો કેબલમાં ચોરીની જે ઘટના અને તેને લઈને કેબલ ચોરી લેતા ટ્રેન અધવચ્ચે જ અટકી પડી હતી। મેટ્રોના કેબલ ચોરી મામલે ઘટનાનું હવે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે 7 આરોપીઓ હજુ પણ ફરાર છે। મેટ્રો ટ્રેનના કેબલ ચોરી લેતા ટ્રેન અધવચ્ચે જ લટકી પડી હતી, અટકી ગઈ હતી। અમદાવાદ કોબામાં મેટ્રોના કેબલ ચોરી મામલે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનરકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, જે આ સમગ્ર ઘટના બની હતી કેબલ ચોરીને લઈને, હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, ત્યાં કેવી પરિસ્થિતિ છે? જી લવલીન, અમે અત્યારે ગાંધીનગરના કોબા, જૂના કોબા જે સ્ટેશન છે, મેટ્રો સ્ટેશન, ત્યાં છીએ। જોઈ શકાય છે કે અહીંયા થોડી મિનિટો પહેલાં જ રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થયું છે। આ જે વૃક્ષ છે એ વૃક્ષ મારફત જે આરોપીઓ છે તે ઉપર ચડ્યા હતા જે મેટ્રો સ્ટેશન છે ત્યાં સુધી, અને ત્યાંથી તેમણે કેબલની ચોરી કરી હતી। મહત્વપૂર્ણ છે કે રાત્રિના સમયે જ્યારે મેટ્રો ટ્રેન બંધ કરવામાં આવે અને એ સમયે જ્યારે આ મેટ્રોનો જે પાવર સપ્લાય બંધ હોય છે એ સમયે આ આરોપીઓએ જે ચોરી છે તે કરી હતી। રિકન્સ્ટ્રક્શનની ઘટના જે છે તે હજુ પણ ચાલુ છે। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જે બંને આરોપીઓ છે તે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, જે બ્લેક ટી શર્ટમાં છે તે જે આરોપી છે તે ઉપર ચડ્યો હતો વૃક્ષ મારફત, અને તેની બાજુમાં જે આરોપી છે તેણે જે રેકી છે સ્થળની તે કરી હતી। જે 2 આરોપીઓ છે તેની સાથે સાથે અન્ય 2 આરોપીઓ પણ છે જે હાલ અહીંયા ઉપસ્થિત નથી, પણ સાથે મહત્વપૂર્ણ છે કે આ બંને આરોપીઓ તરફથી જે મુખ્યત્વે ચોરી છે, કેબલ ચોરી, તેને અંજામ આપવામાં આવ્યો હતો। એક આરોપીએ રેકી કરી હતી અને બીજો આરોપી જે છે, હમણાં જ આપને જે વૃક્ષ બતાવ્યું એ વૃક્ષ મારફત તેઓ ઉપર ચડ્યા હતા કેબલ ચોરી માટે થઈ તે, અને કયા પ્રકારે તેઓ અહીંયા વૃક્ષની ઉપર ચડ્યા હતા તેનું પણ જે રિકન્સ્ટ્રક્શન છે તે પોલીસે હમણાં તેમની પાસેથી લીધું છે। આ એક આંતરરાજ્ય ગેંગ છે કે જે કેબલ ચોરી કરી અને જે આવક રડવાની વાત છે તે કરી રહ્યા હોય છે। ખાસ કરીને હજુ આ ઘટનામાં 7 જે મુખ્ય આરોપીઓ છે તે વોન્ટેડ છે, ફરાર છે, અને આ એક આખી ગેંગ છે કે જે આ રીતે કેબલ ચોરીને અંજામ આપે છે। હાલ જે રિકન્સ્ટ્રક્શન છે તે જોઈ શકાય છે, પોલીસ તેમને આ જૂના કોબાના જે રેલવે સ્ટેશન છે, મેટ્રો સ્ટેશન છે, ત્યાં લાવી છે, અને સંપૂર્ણ જે કયા પ્રકારે આ જે ચોરી છે તે કરવામાં આવી, કયા પ્રકારે તેઓ મેટ્રો સ્ટેશન સુધી પહોંચ્યા, તેની જે તમામ રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું। અને આરોપીઓ જોઈ શકાય છે કે હાલ તેમને અહીં લાવવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે 4 આરોપીઓ મુખ્ય જે આમાં સામેલ હતા તેની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે સીસીટીવીના આધારે ચેક કરવાના આધારે જે 2 શંકાસ્પદ જણાય તે ગાડીઓની તપાસ કરી, તે ડ્રાઈવરની પૂછપરછ કરી, અને તેના આધારે જે આરોપી છે ત્યાં સુધી પોલીસ પહોંચવામાં સફળ રહી હતી। ગાંધીનગર એલસીબીએ જે આ રિકન્સ્ટ્રક્શન છે તે હાલ કરવા માટે પહોંચી છે। જોઈ શકાય છે કે જે આરોપીઓ છે તેમને આગળ લઈ જવામાં આવી રહ્યા છે। પિલ્લર નંબર 36 જે છે ત્યાંથી જે આ વૃક્ષ, પિલ્લર નંબર 36ની બાજુમાં જે આ વૃક્ષ આવેલું છે ત્યાંથી તેમણે જે આ કેબલ ચોરી છે તે કરવાનો પ્રયાસ કર્યો હતો, અને બંને આરોપીઓ પાસે નિદર્શન પણ હમણાં મેળવવામાં આવ્યું છે કે કયા પ્રકારે તેઓ અહીંયા સુધી પહોંચ્યા અને કઈ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો। આ જે આંતરરાજ્ય ગેંગ છે તે આ જ રીતે કહી શકાય કે જે કેબલની ચોરી છે તે કરે છે। અલગ અલગ રાજ્યમાં જઈ મેટ્રો સ્ટેશનની નજીકની હોટલમાં તેઓ રોકાણ કરતા હતા અને પછી જે ભાડેથી કાર લઈ અને રેકી કરતા હતા। ચોરીનું જે આ સમગ્ર રેકેટ છે તેને તેઓ અંજામ આપતા હતા। દિવાલના ટેકે કે ઝાડ પર ચડી અને લાંબા કટરથી તેઓ મેટ્રોના કેબલ કાપતા હતા। જો કે હાલના તબક્કે અત્યારનો સમય છે લવલીન, અને મેટ્રો ટ્રેન જે છે તે હાલ ચાલુ છે અને કેબલમાંથી પાવર પસાર થઈ રહ્યો છે, માટે કેબલ તેમણે કઈ રીતે કટ કર્યા તેનું નિદર્શન હાલ નથી થઈ શક્યું, પણ કટિંગની આમ પણ જે નિદર્શન છે તે કરવાનું બાકી જ રહેશે। પણ મહત્વપૂર્ણ છે કે જે ઝાડ છે તેના મારફત કેબલ જે 36 નંબરનો જે પિલ્લર છે ત્યાંથી તેઓ ઝાડની બાજુમાંથી ચડ્યા હતા। ઝાડનો
જે ઓથ છે તે મેળવી અને ઉપર સ્ટેશન સુધી પહોંચ્યા હતા અને આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન હાલ જે છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે. વધુ તપાસ માટે, વધુ રિકન્સ્ટ્રક્શન માટે હજુ પણ પોલીસ આગળ રવાના થઈ છે. પણ લવલીન મહત્વપૂર્ણ છે કે આજે આ બંને આરોપીઓને પૂછપરછ બાદ તેમણે કયા પ્રકારે આ સમગ્ર ચોરીને અંજામ આપ્યો હતો તે જાણવા માટે થઈ અહીં રિકન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું છે, જે થોડી વારમાં પૂર્ણ થશે. પણ હજુ આ ઘટનામાં આ સમગ્ર જે ગેંગ છે તેમાં અન્ય 7 આરોપીઓને ઝડપવાના બાકી રહે છે. જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો પોલીસે ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરી રહી છે, જોકે હજુ પણ બીજા 7 આરોપી ફરાર છે. તેમને પકડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા.